આચારસંહિતાના પગલે તમામ કામો હાલ ત્યારે સ્થગિત છે, એટલે કે રોકાયા છે. સ્થાયી સમિતિની બેઠકમાં તમામ જે કામો છે તે મંજૂર નથી થયા. માંજલપુર વિધાનસભાની બેઠક પરની ઇલેક્શન યોગેશ કાકાના અવસાન બાદ જ્યારે આ બેઠક એટલે કે આ ઇલેક્શન ફરીવાર યોજાવાનું પેટા ચૂંટણી થવાની હોય તે અંતર્ગત ડેટો પણ ડિક્લેર થયો હોય ત્યારે સ્થાયી સમિતિની મળેલી આ બેઠકમાં જે કામો હોય તે મંજૂર થવાના હોય તેને હાલ ત્યારે રોકી દેવામાં આવે એટલે કે સ્થગિત કરાયા છે. આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર તરફથી 8 કામોની દરખાસ્ત ચડાવવામાં આવી હોય ત્યારે બીજી તરફ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી થવાની હોય 30 જુલાઈએ એની જાહેરાત છે. ત્યારે હાલમાં આદર્શ આચારસંહિતા લાગુ હોય જેને લઈને જ કોઈ કામને મંજૂરી આપી શકાય નહીં તે માટે આજની બેઠક તમામ કામોને મુલતવી રાખવામાં આવી. આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે. એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ. આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે.